don't be so active. If you will be more and more active, I promise society will create only nuisance and nuisance. And if you are not active, be passive, then you will be silent. You will be peaceful, not running here and there causelessly. Then you will not create any nuisance. So the society need not court and police and lawyers, jail, rules and laws for the criminals. Everything will work peacefully. બહુ જ સક્રિય થઈ જવાય ને જ્યારે દોડાદોડ કશુંક મેળવવાનું રહી ના જાય અને બધું જ મેળવવું છે એની દોડ સતત વધતી જાય ને પછી મેળવવું તો છે જ તો મેળવવા માટે કોઈ પણ રસ્તો સ્વીકારીશું અને એ રસ્તો સાચે સાચ સ્વીકારવા જેવો નહીં હોય આપણે હાઈવે ઉપરથી કાંટાળી કેડીઓમાં તો નહીં ઉતરી જઈએ જંગલોના રસ્તા પર તો નહીં જતા રહીએ અને જંગલી બની જઈશું તો બધું કમાવા જઈશું તો જ લૂંટ કરીશું તો જ શોષણ કરીશું તો જ ખોટું કરીશું અનીતિ કરીશું અન્યાય કરીશું કાયદાનો ભંગ કરીશું એકબીજાને છેતરીશું જ્યારે એકદમ સક્રિય થઈશું ત્યારે આવું જ થશે કેમ કે દરેકને કશુંક બનવું છે કશુંક જોઈએ છે અને એ કરવા માટે સીધા રસ્તે તો બહુ જ વર્ષો જાય આપણે તો ઝડપથી જોઈએ છે બધું જ મનમાં ઉગ્યું એટલે મારા સુધી પોગ્યું જ સમજો તો આખું આલમ ગુનાખોરીનું પેદા થશે એના કરતા નિષ્ક્રિય થઈ ગયા તો હા જરૂર છે જેટલું મારા માટે મારા કુટુંબ માટે ભરણ પોષણ માટે મારા ભવિષ્ય માટે એટલું મને મળી જાય એટલું તો સરળતાથી કુદરત દરેકને આપે છે પશુ પક્ષીઓને પણ આપે છે કશું નથી કરતા તો પણ તો એટલું મારા માટે તો કરશે કુદરતને ખાઈ દઉં કીડીને કણ હાથીને મણવાયો કરશે હું ખોટી દોડાદોડ કરવાના બદલે હું પલાઠી વાળું હું શાંત થઉં હું સંતોષી થઉં તો હું ખોટા રસ્તા પર જઈશ બધું મેળવવા અથવા કશુંક બની જવા માટે ને મને નિરાંત થઈ જશે નિષ્ક્રિયતા હા સક્રિયતા હશે પણ જેટલી જરૂરી હશે એટલી હશે અને મારી નિષ્ક્રિયતા
એ આળસ નહીં હોય. હું બેસી રહું સાવ એવું નહીં હોય. નિષ્ક્રિય હું વધુ પડતી દોડ તરફ હઈશ. જરૂરિયાત મને મળી રહે તો હું ગુનાખોરીના રસ્તા પર તો નહીં જઉં. સમાજ અતિશય સક્રિય બન્યો છે અને તેને કારણે એને બધું જ મેળવી લેવું છે અને પછી મેળવવાનો રસ્તો કયો એ અંગે એનામાં સભાનતા નથી. માટે આપણે સમાજમાં જંગલ બનાવી દઈશું અને જાનવરોનું રાજ ચાલશે.